એમ એમ માણસ છે ને કોઈ પણ બાને છે ને ભગવાનને યાદ તો કર્યા ને. સાંકેત્યમ પારિહાસ્યમ વા સ્તોભમ હેલનમેવ વા વૈકુંઠ નામ ગ્રહણમ શેષાધરમ વિદુઃ પતિતસ્ખલિતો ભગ્નમ સંદષ્ટાસંદપ્તાહૃતમ હરિવિદ્યમ વશેનાહમ પુરાહરિયાતના. ભાગવતમાં લખ્યું છે સંકેતમાં, પરિહાસમાં, તાનના આલાપમાં, અવહેલનામાં હાલતા હાલતા પડી જાય, પગ લપચી જાય, અંગ ભંગ થાય. અરે ક્યાંક ખેતરમાં કામ કરતા હોય, વીછી કે સર્પ ડંખ મારે, તાવ આવે, ચોટ લાગે, ત્યારે હાય હાય ન કરવું, હરી હરી કરવું. ઘણા બેનો દૂધમાં ઉભરો આવે, ક્યાં દોડતા દોડતા કે હાય હાય લ્યો ગયું. અરે હરી હરી કરો, હરી હરી. હરિનું નામ સ્મરણ. અને વાલ્મીકી રામાયણમાં તો લખ્યું છે કે મૃતાત્મા કોઈ પણ મરી જાય ને એની પછવાડે તમે વધારે હાય હાય કરીને રહો ને તો એ મૃતાત્માને બહુ દુઃખ લાગે. તમારો આંખનું એક આંસુ એના 10 આંસુ પડે. કારણ કે ભર્યું ભાદીરું કુટુંબ છોડીને એને જવાનું એક દુઃખ હોય. અરે ભાડે મકાનમાં તમે રહેતા હો ને અને એ ઘર બદલાવો ને તારે મગની આમ ઢગલી કરીને ઉપર દીવો કરી અને ટેમ્પો ભરાઈને પછી પાડોશીને મળીએ ને કે આપણી આંખો ભીની થઈ જાય. નગર ઈ ઘર ક્યાં આપણું છે? પણ ઓલા સ્નેહના સંબંધ છોડીને જવું પડે એનું દુઃખ લાગે. તો 60-70 વર્ષ સુધી જેને સંબંધ રાખ્યો અને એને જવાનું દુઃખ હોય. એટલે એની પછવાડે હાય હાય ન કરો, હરી હરી કરો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ભગવાનના નામમાં તાકાત. અરે તમે 10 વખત બોલો આંબલી આંબલી, ક્યાંક મોઢામાં પાણી આવે. અહીં ક્યાં અત્યારે આંબલી છે? તો પછી ભગવાનના નામમાં કેટલી તાકાત હશે. એટલે તો આપણા એક ગીતમાં લખ્યું છે કે કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મને આનંદ થાય નામ બોલતા રે, મને આનંદ થાય નામ બોલતા રે. મારે હૈયે હરખ નવ માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મારે હૈયે હરખ નવ માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ગર્ભ માહી જેણે સંભાર્યો રે, ગર્ભ માહી જેણે સંભાળ્યો રે. ભર્યું દૂધ માતાને સ્તન કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ભર્યું દૂધ માતાને સ્તન કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મારા માટે પવન પ્રભુ મોકલે રે, મારા માટે પવન પ્રભુ મોકલે રે. ધરતી પેટે ઉગાડે જે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ધરતી પેટે ઉગાડે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ચંદ્ર સૂર્યને જે ચમકાવતો રે, ચંદ્ર સૂર્યને જે ચમકાવતો રે. ધરતો મુજને પ્રકાશ આનંદ થાય નામ બોલતા રે. મારે હૈયે હરખ નવ માય કેમ ભૂલાય
માય નામ ભગવાનનું રે મારે હૈયે હરખ નવ માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે મારા જીવનની દોરી એના હાથમાં રે મારા જીવનની દોરી એના હાથમાં આ કડી છે ને બહુ સારી છે મારા જીવનની દોરી એના હાથમાં દાદા કે મને મકર સંક્રાંતિ નો વળતો દી બહુ ગમે ખિયર ને દી તમે આકાશમાં જોવો ને તો લાલ લીલા ને પીળા પતંગ બધા આકાશમાં ઉડતા હોય પણ ક્યાં સુધી ઉડે તો કે બાળકના હાથમાં દોરી હોય ત્યાં ખિયર ને વળતે દિવસે તમે જોવો ને તો ઈ પતંગ ક્યાં હોય તો થોરની વાડીમાં ટીંગાતા હોય ક્યાં સંડાસની ટાંકી ઉપર ક્યાં તો તારમાં કોઈના કમાન છટકી ગઈ હોય કોઈના કાંગસ તૂટી ગયા હોય એમ કોક અદ્રશ્ય અગાસીમાં ઊભો આપણા બધાની જીવન પતંગને ઉડાડે એમાં કોઈ લાલ કોઈ લીલી કોઈ પીળી કોઈ ડોક્ટર કોઈ વકીલ કોઈ એન્જિનિયર કોઈ ફેક્ટરી વાળો ઘણા સટ્ટા પટ્ટા વાળા હોય 2-4 ધંધા કરતા હોય આ બધી પતંગો છે ને એની બધાની દોરી છે ને અદ્રશ્ય અગાસીમાં ઊભો બધાની દોરી છે ને હાથમાં લઈ જીવન પતંગ ઉડાડે એટલે જ તમે જો અહીંયા આવ્યા પાછા જાસુ ઘરે પણ જેવી બાળકના હાથમાંથી દોરી તૂટીને ઓલા પીળા પતંગની જે દશા થઈ ને એવી ઉપરથી એને દોરી મૂકી દીધી ને એટલે આ પતંગની ઈ જ દશા પછી બધા કે 250 ના ઈલા તમે અભડાઈ જશો એમ લોક કરે ચતુરાઈ લીપ્યું ગૂંચ્યું આંગણું ને કાઢ્યા વેળા થઈ ઉપર ફૂલડા ફરફરે ને હેઠે શ્રીફળ શા ઠીક કરીને તને ઠાઠમાં મૂક્યો ને પૂંઠળ પડે પોકાર જીવને શ્વાસ તણી સગાય કે ઘરમાં ઘડી ન રાખે ભાઈ બેની કે બાંધવ મારો ને માનુની મંગળ ગાય ઘરની નારી બારદી રોઈને તરત બીજાને ગઈ કે પ્રાણિયા ભજી લેને કીર્તાર આ તો સપનું છે સંસાર એમાં આ કડી બહુ હાય મારા જીવનની દોરીના હાથ મારે મારા જીવનની દોરીના હાથ મારે ગરદો લોહી તણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું રે કરતો લોહી તણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું રે એક જણાએ વળી પાછું ઊંધું લખ્યું કે કેમ લેવાય નામ ભગવાનનું રે કેમ લેવાય નામ ભગવાનનું રે મારે ઘડીએ નથી નવરાશ કેમ લેવાય નામ ભગવાનનું રે મારે ઘડીએ નથી નવરાશ કેમ લેવાય નામ ભગવાનનું રે મારે મોટા મોહનને પરણાવવો રે મારે મોટા મોહનને પરણાવવો રે નાના જીવાની કરવી હગાય કેમ લેવાય નામ ભગવાનનું રે નાના જીવાની કરવી હગાય કેમ લેવાય નામ ભગવાનનું રે મારે મોટી મોંઘીને આણા મૂકવારે મારે મોટી મોંઘીને આણા મૂકવારે હે નાની જીવી ના દેવા કન્યાદાન કેમ લેવાય નામ ભગવાનનું રે નાની જીવી ના દેવા કન્યાદાન કેમ લેવાય નામ ભગવાનનું જો કે આવું અહીંથી ગવાય નહીં આ તો ટેસ્ટ કર્યો કે આમાં આપણને કેટલો રસ છે કારણ કે નેગેટિવ થિંકિંગ છે ને એ આ વ્યાસપીઠ આ તો ખાલી આમ તો ચેક કર્યું કે આમાં કેટલો રસ છે
આ નામની અંદર તાકાત છે. અને ઓલા વિષ્ણુના દૂતોએ અજામિલને યમરાજાના પાશમાંથી છોડાયો અને ઓલો હૂતો હૂતો સાંભળે છે અને એને 12 વર્ષની આવરદા મળી ગઈ. પણ આ કથા છે ને જરાક આમ બુદ્ધિ સ્થિર રાખીને સાંભળવાની. ખાલી નારાયણ બોલ્યો ને તરી ગયો એમ નથી. પણ હવે અજામિલના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ અહીંથી આવ્યો. એ પથારીમાં પડ્યો સાંભળતો હતો. એને એમ થયું ઘર છોકરાને નામે નારાયણ નારાયણ બોલ્યો તો આજ 12 વર્ષની આવરદા મળી ગઈ. જો સમજીને હું નારાયણનું નામ બોલું તો મને નો ફાયદો થાય. એના જીવનમાં અહીંથી વળાંક આવ્યો છે, ટર્નિંગ પોઈન્ટ. ખાલી આમ રામ રામ બોલ્યો ને વૈકુંઠમાં વહી ગયો એમ નથી. અને અહીંથી એનું જીવન બદલાઈ ગયું છે. અને પછી ભાગવતમાં લખ્યું કે હરિક્ષેત્રમાં વહી ગયો, હરિક્ષેત્રમાં. અને ન્યાય એને બહુ ભગવત ચિંતન કર્યું, ભગવાન કાર્ય કર્યું, ભગવત કીર્તન કર્યું. અને તમે જોજો ગુંડો માણસ જયારે સુધરે ને ત્યારે એના જીવનમાં છે ને ગતિ બહુ હોય. આ રોજ છે ને થોડી થોડી ભક્તિ કરતા હોય, દીવો માળા આગળ, એને એમ જ લાગે કે અમે કરીએ બધું બરોબર, હવે અમારે કઈ કરવાની જરૂર નથી. પણ ગુંડો માણસ જયારે સુધરે ને ત્યારે એના જીવનમાં સ્ટીમ જેટલી ગતિ હોય, સ્ટીમ જેટલી. કારણ કે એને એમ થાય પાપ તો મારા માથાના વાળ જેટલા છે, એટલે હજી મારે ભક્તિ કરવાની જરૂર, હજી મારે ભક્તિ કરવાની જરૂર. એટલે ત્યાંથી હરિક્ષેત્રમાં વયો ગયો અને એને હૃદયથી પસ્તાવો કરીને ભગવત કામ કર્યું છે, સત્કર્મ કર્યા છે. અને પરિણામે છે ને અજામિલનું જીવન ઉટકાઈ ગયું, ધોવાઈ. હરિક્ષેત્ર આ વિમાન લઈને આવ્યા એનો અર્થ શું થાય કે ઉપરથી ઘર દઈને ઉતર્યું એમ નથી. પણ આમ વિમાન એટલે વિશિષ્ટ માન સાથે લઈ ગયા, એને કહેવાય વિમાન. એ અજરૂપ બની ગયો એટલે બ્રહ્મ રૂપ બની ગયો, બ્રહ્મ સાથે ભળી ગયો, જીવ શિવ રૂપ બની ગયો. હવે આ અજામિલનું ચરિત્ર છે નાનું, પણ આપણને બહુ આશ્વાસન આપે છે કે મારી જેટલા તો પાપ નથી કર્યા. આવો ભગવાન પાસે, ભગવાનના ચરણે આવો ને તો ગમે એવા પાપમાંથી ભગવાન ધોઈ નાખશે. રામાયણમાં તો રામ એમ બોલ્યા કે જો નર હોય ચરાચર દ્રોહી, આવે સભય ચરણ તકી મોહી, તો કરવું સદ્ય તેહી સાધુ સમાના. એને હું સજ્જન બનાવી દઉં. ગીતામાં લખ્યું સર્વાન ધર્માન પરિત્યાજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચિ કિલકમ. આ ગીતાનો આધાર કર્યો. એકવાર કબીર છે ને એ કાશીમાં હાલ્યા છે. એક બેન છે ને હુપડામાં ઘઉં લઈ અને ઘંટીમાં મુઠ્ઠી મુઠ્ઠી નાખે ને આમ દળે. ક્યાં એક સાધુ નેથી નીકળ્યા, એને હુપડામાં નજર નાખીને તો આવા લાંબા લાંબા પેપડા જેવા ઘઉં, પણ પાછું આમ ઘંટી સામે નજર નાખીને ક્યાં તો હાવ લોટ થઈને બધા બહાર નીકળતા. એટલે ઓલા માચમાં ઊભા ઊભા રોવે, ઘડીક હુપડા સામે જોયે, ઘડીક ઘંટી સામે. બધા માણસોને ભેગા થઈને પૂછતા હતા હે મહારાજ કેમ રહો કેમ રહો, પણ કઈ કોઈને જવાબ ન આપે. ઘડીક હુપડા સામે જોયે, ઘડીક ઘંટી સામે. ક્યાં કબીર ત્યાંથી નીકળ્યા, એને કીધું શું છે, તો કે કોક માચમાં ઊભા ઊભા રોવે છે. એટલે ઓલા કબીર એની પાસે જઈને કે છે કે મહાત્માજી કેમ રડો છો? એટલે ઓલા મહાત્મા આમ બોલ્યા નહીં, પણ આમ આમ કૂપડા સામે જોયું અને ઓલા બેન દળતા હતા ની ઘંટી સામે જોયું. એટલે કબીર સમજી ગયા, મહાત્માનું બાવડું પકડીને કે આવો મારી. ઓલા બેન ને કે ઘડીક દળતા બંધ થાવ. ઈ બેન ને દળતા બંધ કરી અને ઓલો ઘંટીનો આમ આમ ઓલો હાથમાં પકડીને આમ આમ ખેંચતા હતા ને એ ખીલડો આમ આમ ઊંચો કર્યો અને ઊંચો કરીને ઓલા રડતા મહાત્માને કે જવો આ ઘંટીમાં આખા છે. ઓલા ખીલા પાસે થોડા ઘઉં હતા ને એ આ ઘંટીમાં આખા છે. એટલે ઓલા મહાત્મા છાના રહી ગયા. એને કીધું કે મને એમ વિચાર આવતો હતો કે આમ જીવ જન્મે તારે બાળક જોવો તો કેવું ફૂલ જેવું આમ પરાણે રમાડવાનું મન થાય, પણ સંસાર રૂપી ઘંટલામાં એ જેવું ઓરાઈ જાય ને
એટલે 70-80 વર્ષે તો ભૂખે ભૂખા નીકળી જાય. પણ કબીરે એને આમ આમ ખીલડો ઊંચો કરીને દેખાડ્યું, જો ખીલા પાસે છે ને એ બધા અખંડ છે. એમ અજામિલનું ચરિત્ર આપણને એમ સમજાવે છે કે ભગવાન પાસે જાઓ, બધા પાપમાંથી ધોશે. આ દુનિયામાં બંધાઈ ગયેલો કોણ? તો કે 5 વિષયમાં આસક્તિ વાળો બંધાઈ ગયો. તો છૂટેલો કોણ? તો કે જેને વિષયો ઉપર વૈરાગ્ય આવ્યો. ઈ ઘોર નરક થયું તો કે શરીરમાં વધારે પડતી આસક્તિ. તો કે સ્વર્ગમાં જવાના પગથિયા તો કે તૃષ્ણાનો ક્ષય. દરિદ્ર કોણ? તો કે જેની લાંબી લાંબી તૃષ્ણા છે ને એ દરિદ્ર. તો શ્રીમંત કોણ? તો કે કાયમનો સંતોષી માણસ. ઈ છે ને ઈ સંતોષી, ઈ કાયમનો શ્રીમંત. મોટામાં મોટો રોગ કયો? તો કે પુનરપી જન્મમ પુનરપી મરણ. એટલે આ અજામિલનું જીવન છે ને એ બદલી ગયું, ને વિમાનમાં બેસીને વૈકુંઠમાં ગયો અને બધાને કહેતો ગયો કે મારી જેટલા તો કુકર્મ નથી કર્યા ને, પણ ભગવાનના ચરણમાં આવો, ભગવાનની સાથે એકરૂપ થાવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આ મહામંત્ર એનું હંમેશા અનુસંધાન રાખો. કૃષ્ણ એટલે કરશતી, બધાને પોતાના તરફ ખેંચે. અને ગોવિંદ એટલે ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા. ભગવાન મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો, એટલે શ્રી કૃષ્ણ ગોવિંદ. હરે એટલે દુઃખનું હરણ કરવા. મુરારે એટલે મૂર નામના અસુરને મારવા વાળા. અને હે નાથ એટલે તમે નાથ અને હું સેવા. નારાયણ એટલે હું નર અને પ્રભુ તમે નારાયણ. અને વાસુદેવ એટલે મારા પ્રાણનું રક્ષણ કરનારા. મારો પ્રાણ તમારા ચરણે ધરું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. અને આપણે સવારે જોયું હતું કે ઓલા બરહી રાજાના દીકરા જે પ્રચેતાઓ હતા ને, એ પ્રચેતાઓને ઓલી વૃક્ષ કન્યા આદિનારાયણની આરાધના કરી અને એને ત્યાં હયશ્વ નામના 10,000 બાળકો થયા. પણ આ બધી સમાધિ ભાષા છે, કરાય હોઈ શકે. હવે દક્ષ મહારાજે આ 10,000 ને એમ કીધું કે તમે પ્રજોત્પત્તિ માટે બળ મેળવવા તપ કરવા જાઓ. હવે એ તપ કરવા આવ્યા નારાયણ સરોવરમાં. એમાં નારાયણ સરોવરમાં નાઈન જ્યાં બહાર નીકળ્યા ને ત્યાં નારદ મળ્યા. એટલે નારદ એને પૂછે છે શું આવ્યા? તો કે અમારે સંસારમાં પ્રજોત્પત્તિ કરવી છે ને, એટલે તપ કરીને બળ મેળવવું છે. એ વખતે નારદ એને થોડાક પ્રશ્નો પૂછે છે કે ભાઈ તમે તપ કરીને બળ મેળવવા આવ્યા છો, પણ તમને ખબર છે એક જ પુરુષ ત્યાં રહે છે એવો દેશ કયો? એ તમને ખબર? ત્યારે ઓલા 10,000 માંથી અમુક કે હા, આ શરીર રૂપી દેશ, એમાં ઈશ્વર રૂપી એક જ પુરુષ, એકમ સત્યમ. તો કે તમને ગુફાની ખબર છે? જે ગુફામાં જવાય ખરું પણ અવાય નહીં એવી ગુફા. તો કે હા, એવી ગુફા એટલે ભગવાનનું ધામ. યદ ગતવા ન નિવર્તન, આ ભગવાનનું ધામ. તો કે વિરુદ્ધ દિશામાં વે એવી નદીથી નિવૃત્તિ, આ વિરુદ્ધ દિશામાં વે. અને તમારે થોડોક આનંદ જોતો હોય ને તો ધંધામાંથી થોડો ઘણો તો ટાઈમ કાઢવો જ પડશે, થોડોક તો ટાઈમ. અને ભાઈ જેની શક્તિથી રાત દી દોડો એના માટે ટાઈમ નહીં રહેવા દેવાનો. તમે વિચાર કરો, 8 મણની કાયા ઉચકાવીને લાવ્યું કોણ? અને પાછું ઘરે પોગાડે કોણ? દાદા કે તમે કોઈ મરેલા માણસને ખભો આપ્યો છે? ન આપ્યો હોય તો આપજો. ઈ 100 રતલનો માણસ જયારે વયો જાય ને ત્યારે ઉપાડવા 2 રતલના 4 જણા છે. અને ઈ પાછા છે ને ખંભા બદલાવે તારે ઠેકાણા પડે. હવે વિચાર કરો, આવો માણસ જીવતો હોય ત્યારે ઘડીકમાં પારાયણમાં આવે, ત્યાંથી પાછો કીક મારે વેવાણના ઘરે જાય, ત્યાંથી પાછો વાડીએ કડબ લેવા જાય, ત્યાંથી પાછો આવીને હાજે ભેંસો ધોવે, કેટલી માથાકૂટ કરે.
તો જેની શક્તિથી તમે દોડો એના માટે ટાઈમ નહીં રહેવા દેવાનો. એટલે ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે બધાના માથે એક ચક્ર ફરે છે, ખબર છે? તો કે આ કાળરૂપી ચક્ર. તો કે તો પછી તમે પ્રજોત્પત્તિ માટે નીકળ્યા, એની કરતા તમે બધા સંન્યાસી થઈ જાઓ ને. જન્મ દુઃખમ જરા દુઃખમ અને અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી. જાગૃહી તો જાગી જાઓ. એ 10,000 ને સંન્યાસ લેવરાવી દીધો. હવે દક્ષ મહારાજને ખબર પડી કે મારા 10,000 દીકરાઓને સંન્યાસ લેવરાવી દીધો. એટલે એને છે ને નારદને શ્રાપ દીધો કે નારદ જા, તું એક જગ્યાએ સ્થિર નહીં રહી શકે, તારે ભટકવું પડશે. એટલે નારદે છે ને દક્ષ મહારાજનો શ્રાપ માથે ચડાવ્યો ને પછી એને કીધું કે જો તમે મને શ્રાપ દેતા હો ને તો હું દેવર્ષિ છું, હું તમને શ્રાપ આપું, જાઓ હવે તમારા ઘરે એકલી દીકરીઓ થશે એટલે સંન્યાસનો પ્રશ્ન નહીં. એટલે દક્ષ મહારાજના ઘરે 60 દીકરીઓ થઈ, એમાં 27 ને ચંદ્રમાને આપી અને કાલ આપણે જોયું તો 13 ધર્મને આપી. એક દીકરી છે ને એ પિતૃદેવને આપી, એક અગ્નિનારાયણને આપી ને એક મહાદેવને આપી. હવે એમાં એક કન્યા અદિતિ, એના ઘરે 12 બાળક થયા. એ બાળકમાં એક બાળકનું નામ છે ત્વષ્ટા પ્રજાપતિ અને એના દીકરાનું નામ છે વિશ્વરૂપ. હવે એક દિવસ ઇન્દ્ર મહારાજ સિંહાસન ઉપર બેઠા હતા ને કે આમ એના ગુરુ આવ્યા બૃહસ્પતિજી, અને એને એનું સ્વાગત ન કર્યું. એટલે બૃહસ્પતિ છે ને એ પોતાનું અપમાન જાણીને સભા છોડીને વહી ગયા. પણ જાતા જાતા ઇન્દ્રને શ્રાપ આપતા ગયા કે તું સંપત્તિમાં ભાન ભૂલી ગયો છો ને, જા દરિદ્ર થઈ જા. અને સંપત્તિમાં જે માણસ ભાન ભૂલી ગયો એનું મગજ ક્યારે, અને અતિ સત્તાવાન, આ બે માણસો છે ને જલ્દી ન સુધરે. અને આ ધન છે ને એ એવો દારૂ છે ને કે એ તમે ભેગું કરો ને પછી નશો ચડે. આ કોથળીનો દારૂ છે ને પીધા પછી નશો ચડે, અને શરીરનો દારૂ એવો છે ને એને સ્પર્શ કર્યા પછી નશો ચડે. હવે આ બાજુ અસુરોને ખબર પડી ગઈ કે ઇન્દ્રને એના ગુરુ બૃહસ્પતિએ શ્રાપ દીધો છે, અને હંમેશા છે ને જે ગુરુમાં તમને આદર છે ને એમાં તમારું સર્વસ્વ સમર્પણ જોઈએ, સર્વસ્વ. પછી તમે એમ કહો કે હું ગુરુની એટલી વાત માનું ને એટલી વાત ન માનું, તો તમારા જીવનની જવાબદારી ગુરુની નહીં. સમર્પણ હોય ને તો સંપૂર્ણ ટોટલી સમર્પણ જોઈએ. ગુરુનો જો તમે દ્રોહ કરો ને તો એનું કોઈ પ્રાયશ્ચિત નથી. અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે પેલા અસુરોએ જેને દેવોની યાર યુદ્ધ કરીને સ્વર્ગનું રાજ લઈ લીધું ને દેવો મૂંઝાઈ ગયા બ્રહ્મા પાસે, ત્યારે બ્રહ્માએ ઠપકો આપ્યો કે તમે બૃહસ્પતિનું અપમાન કર્યું એનું આ પરિણામ છે. તો કે હવે શું કરવું? તો કે હવે તમે બૃહસ્પતિની સીટ ઉપર એવા કોઈ મહાપુરુષને બેહારો. તો કે એવો કોઈ તમને દેખાય? તો કે હા, ત્વષ્ટા પ્રજાપતિનો દીકરો વિશ્વરૂપ છે ને બ્રહ્મનિષ્ઠ છે, એને તમે ગાદી પર બેહારો. વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં જે વિષ્ણુને જોવે ને એને વિશ્વરૂપ કહેવાય. તમે વિષ્ણુ સહસ્ત્ર વાંચો ને તો પહેલું જ નામ છે વિશ્વ. વિશ્વમ વિષ્ણુ વૃષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂત કૃત ભૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવના. બધામાં ભગવાન જોવા. જોકે બધામાં ભગવત ભાવ રાખવાની તો બહુ કઠણ છે. તમે જોજો ઘણા લોકો સૌભાગ્યવતી સ્ત્રી મળે ને તો એમ માને કે જાણે લક્ષ્મીજી હામાં, અને કોઈક વિધવા સ્ત્રી મળે ને તો પાછા મોઢું બગાડી જાય. અરે ભાઈ, તું સૌભાગ્યવતી સ્ત્રીને જો લક્ષ્મી રૂપ માનતો હો તો વિધવા સ્ત્રી મારી માં ગંગા મને હામી મળે એવી ભાવના રાખ. તમે જો વિધવા સ્ત્રીની આગળ લખાય ગંગા સ્વરૂપ.
એટલે હંમેશા આવો વિશ્વરૂપ ભાવ રાખવાનો. અને પછી વિશ્વરૂપને ગુરુ બનાવ્યા અને એને બધા દેવોને નારાયણ કવચ આપ્યું. નારાયણ કવચ એટલે મંત્રાત્મક બખ્તર. જેમ શરીરના રક્ષણ માટે લોખંડનું બખ્તર હોય ને, એમ મનના રક્ષણ માટે, શરીરના રક્ષણ માટે મંત્રનું બખ્તર. મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. અને નારાયણ કવચ છે ને એ મંત્રાત્મક બખ્તર છે. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે આ જે નારાયણ કવચનો પાઠ કરવો હોય ને એને અંગન્યાસ કરવો પડે. અંગન્યાસ એમાં આમ હાથની 3 આંગળી હોય ને એનાથી શરીરનો ન્યાસ કરવાનો હોય. ઓમ અક્ષણો મે ચક્ષુરસ્તુ, કર્ણયો મે શ્રોત્રમસ્તુ, બાહુરો મે બલમસ્તુ, ઓમ નાસિકા મે પ્રાણ અસ્તુ, મુખો મે અગ્નિરસ્તુ. આમ જેને એનો અંગન્યાસ કરીને પછી નારાયણ કવચનો પાઠ કરવા. જલેષુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિં યાદો ગણેભ્યો વરુણસ્ય પાશાત સલેષુ માયાવટવા મનોવ્યામ ત્રિવિક્રમ ખેવદો વિશ્વરૂપા. મત્સ્યમૂર્તિ ભગવાન પાણીની અંદર વરુણ પાશથી મારી રક્ષા કરો, અને વામન ભગવાન જમીન ઉપર, અને ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી. આ નારાયણ કવચ છે ને એનો છેલ્લો શ્લોક છે ને એ યાદ કરવા જેવો. જ્યારે જ્યારે મન ઉદ્વેગમાં હોય ને ત્યારે યાદ કરવા જેવો છે. અને એ નારાયણ કવચનો આધાર લઈ અને દેવોએ પાછો દૈત્યોની સામે યુદ્ધ કર્યું અને દૈત્યોને જીતીને સ્વર્ગનું રાજ લઈ લીધું ઇન્દ્ર મહારાજે. આ દેવદાનવનું યુદ્ધ તો હાલ્યા જ કરે છે. હજી આજની તારીખે હાલે. સવારમાં 4 વાગે ગયા દેવ કે જાગી જાઓ. સવારના 4 વાગી ગયા, ક્યાં પાછો દુર્યોધન કે હવે પડ્યા રહ્યો અને ઠંડો પવન છે. તે સવારમાં હોના નળિયા થાય ત્યાં. પાછા ઘણા લોકો કે હું જાગતો તો 4 વાગે તમે આંટા પાડતા, ઊભો ન થયો. એટલે દેવદાનવનું યુદ્ધ હાલે છે. દેવદાનવ હવે એમાં દેવને જ્યારે ઇન્દ્રની પદવી મળી ગઈ, સ્વર્ગનું રાજ મળી ગયું, એટલે ઇન્દ્ર મહારાજે ઓલા વિશ્વરૂપને ગાદીએ બેહારેલો, ગુરુની બૃહસ્પતિની સીટ ઉપર. પણ હવે એમાં શું છે કે વિશ્વરૂપ છે ને એનું મોસાળ અસુરકુળમાં છે. એટલે યજ્ઞ કરે અને દેવોને ખબર ન પડે એમ યજ્ઞમાંથી ભાગ મોસાળમાં મોકલે. એ ઇન્દ્રને ખબર પડી ગઈ. એટલે 1-2 વાર ગુરુને એને રોક્યા. પણ વિશ્વરૂપ જ્યારે આમ યજ્ઞ ભાગ પહોંચાડતા હતા એટલે ઇન્દ્રને જરાક ગુસ્સો આવ્યો અને એને ખડગ મૂકી અને વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું. હવે એક તો ગુરુના સ્થાન ઉપર બેહાર્યા ને પાછું એનું માથું કાપ્યું. હવે એ બ્રહ્મ હત્યા છે ને એ પેલા ઇન્દ્રએ 1 વર્ષ સુધી તો હાથમાં રાખી, અને એ પછી એ બ્રહ્મ હત્યા 4 જણાને વેચી દીધી. એક ભાગ લીધો જમીન. આ જમીનમાં જેટલી ક્ષાર ભાગ છે ને ખારાશનો, એ બ્રહ્મ હત્યાનું પ્રતીક છે. પણ એના બદલામાં પૃથ્વીએ માગ્યું હું તો કે અમારામાં ખાડો પડી ગયો ને તો એની મેળે મેળે લેવલ થવું જોઈએ. તમે જોજો જૂના કુવા હોય ને એની મેળે મેળે લેવલ થાય. અને એક ભાગ લીધો ઝાડવાએ. આ ઝાડવામાં જે ગુંદર આવે ને એ બ્રહ્મ હત્યાનું પ્રતીક સમાન છે. પણ એના બદલામાં છે ને ઝાડવાઈ માગ્યું હું તો કે અમને કોઈ કાપી નાખે ને તોય અમારી વૃદ્ધિ જ થવી જોઈએ. તમે જો લીમડાની ડાળીઓ કાપી નાખો તો વળી પાછી કોળે. અમારી વૃદ્ધિ જ થવી જોઈએ. અને એક ભાગ લીધો પાણી. આ પાણીમાં જે ફીણ અને પરપોટા વળે ને એ બ્રહ્મ હત્યાનું પ્રતીક છે. પણ એના બદલામાં પાણીએ માગ્યું હું તો કે અમે જેમાં ભળીએ ને એનો વધારો થવો જોઈએ. નદીમાંથી ઝરણામાં જઈને તો ઝરણામાં વધારો થવો જોઈએ. અને એક ભાગ સ્ત્રીએ લીધો. આ માસિક ધર્મના રૂપમાં જે આવે છે ને એ બ્રહ્મ હત્યાનું પ્રતીક સમાન છે. પણ એના બદલામાં સ્ત્રીએ માગ્યું હું તો કે અમને ભોગોનો કોઈ દિવસ થાક ન લાગે,
આવી એને માગણી કરી છે. એટલે 4 જણાને બ્રહ્મ હત્યા વેચી દેવામાં આવી, એક સ્ત્રીને, એક પૃથ્વીને, એક ઝાડને અને એક પાણીને. અને આ બાજુ વિશ્વરૂપનો પિતા ત્વષ્ટા પ્રજાપતિ હતો ને, એને ખબર પડી કે મારા છોકરાને ઇન્દ્રએ ગુરુ સ્થાન ઉપર બેહારી અને પછી એને મારી નાખ્યો. એટલે ઇન્દ્રને મારે એવો દીકરો મેળવવા માટે થઈને એને એક યજ્ઞ કર્યો. પણ ભાગવત એક એવો ગ્રંથ છે ને કે એમાં સકામ કર્મની ઠેકડી ઉડાડી છે. તમે નિષ્કામ કર્મ કરો, પણ અહીંયા ત્વષ્ટા પ્રજાપતિ એવો યજ્ઞનો આરંભ કર્યો કે એમાં એને ઇન્દ્રને મારે એવો દીકરો જોતો. પણ હવે એમાં ઓલા બ્રાહ્મણો જે મંત્રો બોલતા હતા ને એમાં થોડીક ભૂલ પડી ગઈ. તમે નિષ્કામ કર્મ કરો ને એમાં થોડી ઘણી ભૂલ થાય ને તો હાલે, પણ સકામ કર્મ જ્યારે કરતા હોય ને ત્યારે એમાં સહેજ પણ ભૂલ પડે તો અર્થનો અનર્થ થઈ જાય. હવે આ લોકો છે ને આહુતિ આપતા હતા, એમાં માગણી એવી હતી કે ઇન્દ્રને મારે એવો દીકરો આપો. પણ હવે એમાં ઇન્દ્ર રસ્વ શબ્દ હોવો જોઈએ, એની બદલે કરી નાખ્યો દીર્ઘ. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ સ્વાહા. ઇન્દ્ર રસ્વ કરવો જોઈએ, એની બદલે એને થોડોક લંબાવી નાખ્યો. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ સ્વાહા. હવે એમાં બન્યું એવું કે ઇન્દ્રને મારે એવો દીકરો મળે, એની બદલે એનો અર્થ શું થયો? ઇન્દ્રને હાથે મરે એવો દીકરો મળે. એટલે તમે જો વેદ મંત્રો છે ને એ ગુરુના માર્ગદર્શન વગર ન બોલી શકાય. શ્લોકો બધા બોલી શકે, પણ મંત્રો છે ને એ ગુરુના માર્ગદર્શન નીચે જ બોલાય. તમે જો આ દક્ષિણી બ્રાહ્મણો જયારે વેદ મંત્રો બોલે ને ત્યારે આમ હાથનો આમ એક્શન કરે. એ કઈ પ્રદર્શન નથી, એ આરોહ અને અવરોહ છે. હરિ ઓમ હાનો ભદ્રાહ ક્રતવો છંદો વિશ્વદો દબદાસોય પરિતાસ ઉદ્ભિદ દેવાનો જતા સદમિદ્વૃધે અસંપ્રાયુવો રક્ષિતારો દિવે દિવે. આ છે ને એ એક્શન નથી, આરો અવરો છે. તમે એક વાક્ય બોલો, એમાં અલ્પ વિરામમાં સહેજ ફેર કરી નાખો ને એટલે આખો વાક્યાર્થ ભરી જાય. તમે એક વાક્ય બોલો કે રોકો મત જાને, એમાં સહેજ અલ્પ વિરામ ફેરવીને બોલો રોકો મત જાને દો. વાક્ય એક જ છે, રોકો મત જાને, રોકો મત જાને દો. સહેજ અલ્પ વિરામમાં ફેર પડી ગયો, આખો વાક્યાર્થ ભરી જાય. એક માણસ હતો ને એને લગભગ 40-45 વર્ષ સુધી લગ્ન ન થયા. માંડ 45 વર્ષે એના લગ્ન થયા, ઘરવાળી આવી. એટલે એની ઉપર એને પ્રેમ બહુ. અને તમે જોજો જેની ઉપર બહુ પ્રેમ હોય ને એની કલ્પના નબળી આવે. એટલે આને એના ધણીને એમ થાય કે મારી ઘરવાળીને કંઈક થઈ જશે તો ઈ નહીં બચે તો. એટલે ઈ ગયો બ્રાહ્મણ પાસે. બ્રાહ્મણને કે મારી ઘરવાળીની કે આવરદા વધે એના માટે કઈ મંત્ર ખરો? તે ઓલા બ્રાહ્મણે કીધું આ ચંડી પાઠમાં લખ્યું છે, અર્ગલા સ્તોત્રની અંદર. એમાં એ મંત્રો આપ્યા છે કે પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણી. એમ બોલતા બોલતા એક મંત્ર એવો આવે છે, ભાર્યા રક્ષતુ ભૈરવી. હે માં ભૈરવી, મારી ઘરવાળીની રક્ષા કરો. એટલે આ માળા તારે રોજ એક ફેરવવી તો તારે ઘરવાળીની આવરદા વધી જાય. પણ હવે બીજાનો ભણેલો ઓછો, એટલે ભારિયા રક્ષતું ભૂલી ગયો. માળા ફેરવે તારે કે ભારિયા ભક્ષતું ભૈરવી, ભારિયા ભક્ષતું ભૈરવી. ક્યાં 3 મહિનામાં હતો એમ મચ્યુતમ કેશવ. એટલે કર્મની નિંદા નથી, પણ સકામ કર્મની નિંદા છે. અને એમાંથી જે અસુર નિર્માણ થયો એનું નામ છે વર્તાસુર. ઇન્દ્રને મારે એવો દીકરો, એના બદલે ઇન્દ્રને હાથે મરે એવો દીકરો નીકળ્યો. એનું નામ છે વર્તાસુર. અને વર્તાસુરે દેવોને એટલા બધો ત્રાસ આપ્યો છે ને, એના શસ્ત્રો મંડ્યો ગળવા. દેવો બધા અકળાઈ ગયા બ્રહ્મા પાસે.
ત્યારે બ્રહ્મા કે ચાલો આપણે નારાયણ પાસે જાય. એટલે ભગવાન પાસે ગયા. ભગવાને કીધું કે હવે એ અસુરને મારવો હોય ને તો દધીચી ઋષિના હાડક્યા જોશે તો જ અસુર મરે. હવે વિચાર કરો, ઋષિએ સંસ્કૃતિ બેઠી કરવા હાટો પણ હાડક્યા આપી દીધા. હાડક્યા ખાલી ધૂન બોલાવે કઈ સંસ્કૃતિ ઊભી ન થાય. શ્રી રામ જય રામ જય જય રામ એમ કઈ બોલે સંસ્કૃતિ ઊભી ન થાય. એના માટે હાડક્યા આપવા પડે. આજે આ માંડવા નાખીને પારાયણ કરીએ છીએ ને ઋષિના પ્રતાપમાં છે. તમે જો ઋષિઓએ કેટલા કષ્ટ સહન કર્યા છે. અરે જૈમિની ઋષિને હાથીએ મારી નાખ્યા છે. અને જેણે વ્યાકરણ આપણને આપ્યું ને એ ભગવાન પાણીની, એને વાઘ ખાઈ ગયો. વાઘ કેટલાય ઋષિઓને છે ને આમ નામ. હવે સાંસ્કૃતિક કામ કરવા તમે રામાયણ વાંચજો. રામ વનમાં ગયા ને ત્યારે અરણ્યકાંડમાં એવું લખ્યું છે કે રામ જંગલમાં જોયે છે ને કે હાડક્યાના ઢગલે ઢગલા પડ્યા. એટલે એને પૂછ્યું કે આ ઢગલા અહીંયા છે ને હાડક્યાના. ત્યારે બીજા લોકોએ કીધું કે આ સાંસ્કૃતિક કામ કરનારા ઋષિઓને અનાર્ય પ્રજા રાક્ષસો છે ને એને આખે આખા ખાઈ ગઈ છે. અને માણસનું માંસ છે ને મીઠા મીઠું છે. તમે જો સિંહ કે વાઘ એકવાર માણસને ખાઈ જાય ને તો પછી માણસને શોધે. એ સાંસ્કૃતિક કામ કરવા માટે હાડક્યા આપી દીધા. અને એક ક્ષત્રિય તરીકે જ્યારે રામે સાંભળ્યું ને ક્યાં તો રામના રોમ રોમ બેઠા થઈ ગયા. એને હાથ ઊંચા કરી નાખ્યા. નિજર હીન કરવું મહી ભુજ ઉઠાઈ પનકી. હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી કે સમાજમાં આસુરી વૃત્તિને રહેવા ન દો. આસુરી વૃત્તિને માર માર માર. આસુરી વૃત્તિને માર માર માર. હવે જાજી જુવાનિયા તું વાર નો લગાડ. હવે જાજી જુવાનિયા તું વાર ન લગાડ. એટલે દધીજી ઋષિના હાડકા લાવો તો જ આ અસુર મરે. અને એ વખતે દેવો છે ને દધીજી ઋષિ પાસે ગયા અને કીધું મહારાજ અસુરને મારવા માટે તમારા હાડક્યાની જરૂર છે. દધીજી ઋષિ બહુ રાજી થયા કે ભાઈ મારા હાડકાથી જો સંસ્કૃતિનું કામ થતું હોય ને તો હું છે ને સવારમાં ધ્યાનમાં બેહું ને એટલે મારા પ્રાણ બ્રહ્મરંધ્રમાં સ્થાપી અને મારા પ્રાણ છોડી દઉં. અને પછી તમે વિશ્વકર્માને બોલાવો અને મારું શરીર ખોલાવી નાખો અને એમાંથી હાડક્યામાંથી વજ્ર બનાવો. હવે વિચાર કરો દધીચી ઋષિની બ્રહ્મનિષ્ઠા કેટલી અલૌકિક હશે કે એના હાડક્યામાં દિવ્યતા આવી. હાડક્યામાં. અને ભક્તિ છે ને એ શરીરના અંગ અંગમાં તાકાત લાવે, સ્ફૂર્તિ લાવે, ઉત્સાહ લાવે. ઘણા માણસો જોજો ઉત્સાહી બહુ હોય. અને શંકરાચાર્ય એમ કહેતા કોપિનવંતો ખલુ ભાગ્યવંત. દાદા કે ઉત્સાહવંતો ખલુ ભાગ્યવંત. ઉત્સાહી માણસ હોવો જોઈએ. ઉત્સાહી કરીએ કેમ નો થાય. હાલો આમ ભક્તિનો પ્રતાપ છે. ભક્તિનો એટલે આપણે ત્યાં કહેવાય છે કે મંત્ર માળા મૂર્તિ વારા ઘડીએ બદલાય બદલાય ન કરો. એકાદ મૂર્તિમાં તમે ધ્યાન ધરતા હો ને તો એ મૂર્તિને રાખવાની. જે માળા તમે કાયમ જપ કરતા હો ને એ માળા પછી અમુક વર્ષો પછી છે ને એના મણકા દિવ્ય થઈ જાય. તમે હાથ અડાડો ને ક્યાં ફટ તમારું ચિત્ત ચોંટે. અને મંત્ર એ વારંવાર બદલાવ ન કરાય. અને એ પછી એનું શરીર ખોલી નાખ્યું ને એમાંથી હાડક્યા કાઢ્યા અને વજ્ર બનાવ્યું. વજ્ર આપ્યું ઇન્દ્ર મહારાજ. અને આ ઇન્દ્ર મહારાજ વજ્ર લઈ અને વર્તાસુરની સામે લડવા ગયા. પણ વર્તાસુર ને ઇન્દ્રનું બેયનું હામાહામી તુમુલ યુદ્ધ હાલે છે. એમાં ઓલા ઇન્દ્રએ આમ ખડગ ઊંચું કર્યું ને ત્યાં વર્તાસુર ને ખડગમાં ભગવાન દેખાણા. એટલે એને કીધું કે હે ઇન્દ્ર ઉભો રહો, જીત તારી થવાની પણ હું ભગવાનના ધામમાં જવાનું.
એ ખડગમાં દેખાતા નારાયણની એને સ્તુતિ ગાય, અને ભાગવતમાં છે ને એક અસુરના મોઢાની સ્તુતિ છે ને અફલાતુન સ્તુતિ છે. એણે ભગવાનની સામે જોઈને એમ કીધું કે અહમ હરે તવ પાદે કમૂલમ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતાન સુપદે ગુણાસ્તે ગૃણીત વાકમ કર્મ કરોતુ કાયા. અને આ વરદાસુર કે પ્રભુ મારા ઉપર એવી કૃપા કરો ને કે તમારા ચરણ કમળના આશ્રિત સેવક હોય ને એની સેવા કરવાનો મને આગલા જન્મમાં અવસર મળે, અને જ્યાં મારો જન્મ થાય ને ત્યાં મારું મન છે ને એ તમારા ગુણનું સ્મરણ કરે, મન સ્મરેતા, અને મારી વાણી છે ને એ તમારા ગુણનું ગાન કરે, અને મારું શરીર છે ને એ તમારા કામમાં રાત દી ગહાય. વાતાવરણમાં સુગંધના સમાતી જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી. વાતાવરણમાં સુગંધના સમાતી જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી. આ વરદાસુરની પ્રાર્થનામાં એને એમ કીધું કે ભગવાન મારી કાયા છે ને તમારા કામમાં ઘસાય, અને આમ તો તમે છે ને પંડ હાંચવીને તમે કુટુંબમાં રહ્યો ને તો કુટુંબમાં તમારી ઉપર કોઈને ભાવ ન લાગે. કાંઈક ગહાઈ છૂટો, કાંઈક કરી છૂટો, અને શરીર છે ને એનો થોડો કહ કાઢો, કહ. કારણ કે આ ભાડુંથી લેવા જે ઉછીનું હોય પાછું તો હંપી જ દેવાનું છે. કોકનું અળ લાવ્યા હોય ને તારે જરાક વહેલા જાગીને ખેડવા વયું જવું જોઈએ, પછી 3 દી ખેડે પાછો લઈ જવાનો છે. એમ એમ આ બોડી છે ને એ મળેલું એનો થોડો કસ કાઢવાનો, એને તમે ઘસો ને તો એમાં સુગંધ નિર્માણ થાય. અને પછી બીજા શ્લોકમાં એને શું કીધું કે નાક પૃષ્ઠમ નજપારમેષ્ઠમ ન સાર્વભૌમં નરસાધિપત્યં ન યોગ સિદ્ધિર પુનર્ભવં વા સમંજસત્વા વિરહ્યકાંક્ષે. ઈ વરદાસુર ભગવાનને એમ કહે છે કે ભગવાન મારે તમને છોડીને યોગની સિદ્ધિ, અરે મારે મોક્ષ નથી જોતો. અને ભાઈ ભગવાનનો વિરહ હોય તો મોક્ષય શું કામનો. અને એકવાર પ્રભુનો પ્રેમ મળી જાય ને તો મુક્તિ તુચ્છ લાગે તુચ્છ. ભગવાન નથી જોતી તારી મુક્તિ. સૃષ્ટિ સકલ પર તારો, સૃષ્ટિ સકલ પર તારો કોમળ કરુણા કર ફરતો, કોમલ કરુણા કર ફરતો. એને કીધું પ્રભુ મને મોક્ષની ઈચ્છા નથી. પછી ત્રીજા શ્લોકમાં એમ કીધું કે ભગવાન મારો જ્યાં જન્મ થાય ને ત્યાં હું તમારા માટે જીવું, પણ કેવી રીતે? એના જે દાખલા આપ્યા છે ને એ અદ્ભુત છે. અજાત પક્ષાઈવ માતરં ખગા સ્તન્યમ યથાવત્સતરાં શુધાર્તા પ્રિયં પ્રિયેવા વ્યસુતાં વિષણ્યા મનોરવિંદાક્ષદિદ્રક્ષતે ત્વા. પેલો વરદાસુર એમ કે છે કે ભગવાન જ્યાં મારો જન્મ થાય ને ત્યાં હું તમારી રાહ જોઉં, પણ કેવી રીતે? તો કે પાંખ વગરના પક્ષી માળામાં એની માની રાહ જોવે. ઓલા નાના નાના બચલા હોય ને એ એની માં ચારો ચરવા ગઈ હોય ને એની રાહ જોવે.
ઓલી ગાય જંગલમાં ચરવા વહી ગઈ હોય ને એના ભૂખ્યા વાછડા ઈ એની માની રાહ જોવે, અને વિયોગીની સ્ત્રી જેમ એના ધણીની રાહ જોવે એમ હે કમલ નયન કેશવ, મારું મન છે ને હંમેશા તારા માટે તરફડતું. એને દાખલા કેટલા સરસ મજાના. પાંખ વગરના પક્ષી એની માની રાહ જોવે, ભૂખ્યા વાછડા છે એ વનમાં ગયેલી ગાયની રાહ જોવે, અને વિયોગીની સ્ત્રી એના ધણીની રાહ જોવે એમ હે કમલ નયન કેશવ, મારું મન ઝંખી રહ્યું શામને નીરકવા, મારું મન ઝંખી રહ્યું શ્યામને નીરકવા. એક અસુરની તમે સ્તુતિ તો વાંચો, અફલાતુન સ્તુતિ ગાવ ને મોઢું ચોખ્ખું થઈ જાય પવિત્ર. એને 3 દાખલા કેટલા ઉત્કૃષ્ટ આપ્યા. ભગવાન જ્યાં જન્મું ને ત્યાં આમ હું તમારી રાહ જોઉં, દોડતો તમારા માટે આવું. અને પછી છેલ્લા શ્લોકમાં એમ કીધું કે પ્રભુ હું એમ નથી કહેતો કે મને માણસની યોનિમાં જન્મ મળે, ભલે મારા કર્મ નબળા હોય તો મને પશુ યોનિમાં જન્મ મળે તો મને પશુ યોનિમાં જવાની મારી તૈયારી છે. પણ પ્રભુ એક તમને વિનંતી કરું, કદાચ મારા કર્મ પ્રમાણે મારે પશુ બનવું પડે ને તો ભગવાન તમારો જે ભક્ત હોય ને એના ઘરની મને ગાય બનાવજો, એટલે મારું દૂધ તો તમારા કામમાં વપરાય. એક અસુરની ભાવના કેટલી ઊંચી છે. અને જેવી એની પ્રાર્થના પૂરી થઈ અને તીજ ઇન્દ્રએ તરત જ એની ઉપર આમ વજ્ર માર્યું ને કે વર્તાસુરના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યો ને ભગવાનમાં હમાઈ ગયો. પરીક્ષિત રાજા સુખદેવજીને એમ પૂછે છે કે હે મહારાજ, આ વર્તાસુર મહાન ભગવત ભક્ત જેવી એની સ્તુતિ છે તો એ રાક્ષસ કુળમાં કેમ જન્મ્યો, અને રાક્ષસ કુળમાં જન્મીને એની આવી તીવ્ર ભક્તિ કેમ થઈ? આ વર્તાસુરનું આગલું જીવન મને કહો ને. ત્યારે પરીક્ષિત કે સુખદેવજી કે રાજા સાંભળ, આ વર્તાસુર છે ને એ ગયા જન્મારામાં ચિત્રકેતુ નામનો રાજા હતો, અને એની રાણીનું નામ હતું કૃતિ ધ્રુતિ. એને કઈ સંતાન નહોતું એટલે એને બીજા ઘણા લગ્ન કર્યા છે, પણ કઈ સંતાન ન થયું. એમાં એકવાર નારદ ને અંગીરા ઋષિ એની પાસે આવ્યા, અને નારદ ને અંગીરા છે એને જોઈ અને પેલો ચિત્રકેતુ રાજા કહે છે કે મને દીકરો મળે એવું કંઈક કરો. ત્યારે અંગીરા ઋષિ એને સમજાવે છે કે દીકરાના માવતર ને બધાને શાંતિ છે એવું કોણે કીધું? ભગવાન જે સ્થિતિમાં રાખે ને એમાં સંતોષ થી રહ્યો. દીકરા હોય તો એમ માનવું કે એને હોંપીને વધારે ભક્તિ થાય ને એટલે ભગવાને દીકરા આપ્યા, અને ન હોય તો એમ માનવું મારા હાથે બધું વાપરવાનું નક્કી કર્યું હશે એટલે નહીં આપ્યા હોય. અને દીકરાના માવતરને બધાને શાંતિ જેવું કોણે કીધું? અત્યારે તમે જો આ પ્લાસ્ટિકના બૂટ ચંપલો નીકળ્યા છે, તમે અહીંથી ધોળા જાઓ ને અને ત્યાં જઈ અને જૂના તમારા પ્લાસ્ટિકના બૂટ આપી દો, ઉપરામણ થોડાક રૂપિયા આપો ને તો એ આપણને નવા બૂટ આપે પ્લાસ્ટિકના. એમ કદાચ જો છોકરા બદલાવાની દુકાનો નાખી હોત ને તો ઘણા કે મારે 3 દઈને 1 લેવો હારો. છોકરાઓના માવતરને બધાને શાંતિ કોણે કીધું? પણ હવે આ પેલો ચિત્રકેતુ માનતો નથી, મને દીકરો આપો દીકરો. એટલે પછી એને એક ફળ આપ્યું અને કીધું હાલે તારી ઘરવાળી કૃતિ ધ્રુતિ ના આપ. હવે એને ફળ ખાધું ને એમાંથી દીકરો થયો રાજકુમાર. પછી તો રાજા બહુ રાજી થઈ ગયો. પછી રાણીના કૃતિ ધ્રુતિના બંગલે જ પડ્યો રહે. એટલે બીજી રાણીઓ હતી ને એને ઈર્ષ્યા થઈ, અને માનવી ઈર્ષ્યા તો અનાદિકાળથી છે જ. એટલે બીજી રાણીઓને એમ થઈ ગયું, જોયું કૃતિ ધ્રુતિએ કે દીકરાનો જન્મ આપ્યો પછી રાજા કે આપણને મળવા જ આવતા નથી. ત્યારે બધી રાણીઓ ભેગી થઈને એવું ષડયંત્ર રચ્યું કે હાલો ને આપણે કે એનું સુખ આમ ઝપટી લઈએ.
એટલે બધી રાણીઓ છે ને એને હરખ કરવાને બાને નીકળે, ભેટ બધી હારોહાર લઈ લીધી અને કૃતિ ધ્રુતિના બંગલે ગયા. તે કૃતિ ધ્રુતિ બહુ રાજી થઈ, ઘર આટલી બધી માતાઓ આવી તો કે હા આપણે આટલી બધી રાણી તમારા કુંખેથી દીકરાનો જન્મ થયો ને એટલે અમે કે હરખ કરવા. એટલે ઓલી કૃતિ ધ્રુતિ રાજકુમારને જરાક આમ શણગાર્યો, શણગારીને એક રાણીને ખોળામાં રમવા બેહાર્યો. એને ઘડીક રમાડીને બીજીને આપ્યો, બીજી ત્રીજી, ત્રીજી ચોથી, એમ વચલી રાણી હતી ને એ નખમાં છે ને કાતિલ ઝેર ભરાવીને આવી હતી. એ રમાડતા રમાડતા ઓલા રાજકુમારના મોઢામાં ઝેર મૂકી અને પછી અસર થઈને એટલે એને કીધું જો બહુ રમાડ્યો ને હવે થાકી ગયો, હાલ્યો અને હુરાવ આમ કહીને કૃતિ ધ્રુતિને છોકરો આપીને બધી વહી ગઈ. રાજા બપોરે 1 વાગ્યા આવ્યા ને એને કીધું રાજકુમાર કેમ હજી હુતા છે? તો કે બધી માતાઓ કે રમાડવા આવી ને એટલે રમાડ્યો બહુ ને એટલે થાકી ગયો એટલે હુઈ ગયો છે. રાજા પણ જમીન આરામ કરવા ગયા અને 4 વાગે રાજા જાગીને બહાર આવ્યા અને પારણા પાસે આવ્યા તો પારણું હલતું નથી. એટલે એને ઉપરથી આમ વસ્ત્ર છે ને એ ઓઢાડેલું તો આમ ઊંચું કર્યું ને કે આખો રાજકુમાર લીલો કાચ થઈ ગયો. એને બૂમ મારી કૃતિ ધ્રુતિ અહીંયા આવો. ક્યાં તો રાણી દોડતા દોડતા આવ્યા ને જોઈ ક્યાં તો છોકરાના મૂંચકાયો, ક્યાં તો આખો નિશ્ચેતન. અને પછી તો પતિ ને પત્ની બહુ રડે, ભગવાને આપ્યો ને કેમ લઈ લીધો, આપ્યો ને કેમ લઈ લીધું. એ વખતે નારદ ને અંગીરા ઋષિ આવ્યા, એને જોઈને તો બહુ રડ્યો. ત્યારે નારદ ને અંગીરા એને સમજાવે છે કે તમારો દીકરો જ્યાં ગયો ત્યાંથી હવે આવવાનો નથી. દીકરાના 4 પ્રકાર હોય. એક શત્રુ પુત્ર હોય, ગયા જન્મનો કોઈ દુશ્મન હોય ને એ દીકરો થઈને આવ્યો હોય. એ તમે જો પૂર્વ જન્મનો વેરી એ ત્રાસ આપવા જ આવે, માવતરને જીવે ત્યાં સુધી એકલો હેરાન જ કરે. ઘણા માજીઓ નથી કહેતા કે એક આવ્યો ને ઓલા ભવનો, એને શત્રુ પુત્ર કહેવાય. અને અમુક ઋણાનુબંધી દીકરા હોય, ગત જન્મનું કંઈક લેણું કોકનું હોય બાકી રહી ગયું હોય ને તો એ લેવા માટે આવે. એક શેઠ મુંબઈ રહેતા હતા, બહુ સુખી સંપન્ન, પણ શેઠને કઈ સંતાન નહીં એટલે ગામનો એક નાનકડો એવો છોકરો એને ભેગો રાખેલો. હવે એ છોકરો ધીમે ધીમે 20 વર્ષનો થઈ ગયો અને શેઠનો ધમધોકાર ધંધો, પણ શેઠને હવે 70 વર્ષ થઈ ગયા ને પછી શેઠાણી કે હવે કે બેક ધંધો ઓછો કરી નાખો, હવે કે પછી બહુ હું. એટલે શેઠે બેક ધંધો ઓછો કર્યો અને ઓલો નોકર હતો ને એને કીધું કે ફલાણા શેઠ આગળ આપણા 1 લાખ રૂપિયા લેણા છે લઈ આવો. એટલે એ લેવાઈ ગયો. લાખ રૂપિયા લઈને આ છોકરો આવતો હતો ને ત્યારે એનું મન બગડ્યું. એને એમ થયું કે હવે શેઠને આ નથી આપવા, આ લઈને ઘરે વયું જવું છે. એટલે એ ઘરે આવ્યો નહીં. હાંજ પડવા માંડી ત્યારે શેઠાણી કે આ ઉઘરાણીએ ગયો ને આવ્યો નહીં, તમે જાઓ ને. એટલે શેઠ છે ને એની તપાસમાં નીકળ્યા. પણ એ જૂના કાળની વાત. જૂના કાળમાં મુંબઈની અંદર આમ ખુલ્લી ગટરો હતી મોટી મોટી, એટલે ગટરના આમ કાંઠે કાંઠે હાલ્યા જતા હતા. ઓલો છોકરો છે ને 1 લાખ રૂપિયા લઈને આમ એક ઠેકાણે બેઠો તો એ જોઈ ગયો શેઠ આવે છે એટલે એ થોડો ખંતાઈ ગયો. શેઠ જેવા આમ આગળ વધ્યા ને એટલે વાહેથી આવી અને શેઠને આમ ધક્કો મારી સીધા ગટરમાં નાખી. હવે આ મુંબઈની મોટી મોટી ગટર એટલે એ તો સીધી દરિયામાં નીકળે. અને પછી બીજે રસ્તે આવીને શેઠાણીને કે હું ઉઘરાણીએ ગયો તો પણ કે હમણાં પૈસા આપવાની તો ના પાડી. શેઠ ક્યાં ગયા? શેઠાણી કે તો તારી પાછળ આવ્યા તો મને મળ્યા નથી. પછી તો રાત વહી ગઈ, દિવસ ગયો, 2 દી 3 દી 5 દી 15 દી. પછી ઓલો છોકરાએ શેઠાણીને શું કીધું કે મને કે છે ને શેઠ વગર નથી ગમતું, હવે કે મારે ગામડે વયું જવું છે. એટલે ઓલા લાખ રૂપિયા અને ઓલા શેઠાણીએ થોડાક આપ્યા, એ બધા લઈને ગામડે આવી ગયો. આ જૂના કાળની વાત. જૂના કાળમાં તો રૂપિયો ગાડાને પડ્યા જેવો હતો.
હવે ઈ ગામમાં આવ્યો ને ક્યાં તો બધાને એમ થયું કે ઓલો છોકરો રળીને આવ્યો, મુંબઈથી આવ્યો અને એની પાસે લાખ 1.5 લાખ રૂપિયા, એને સારામાં સારું મકાન બનાવ્યું અને પછી સારી કન્યા સગપણ કર્યું, લગ્ન કરી લીધા, ગામમાં આગેવાન બની. હવે પછી એના ઘરે 2 વર્ષ પછી દીકરાનો જન્મ થયો અને એ દીકરો 21 વર્ષનો થયો ને પરણાયો. હવે પરણાવ્યા પછી થોડાક ટાઈમમાં એ છોકરો છે ને એને વાલની તકલીફ નિર્માણ થઈ અને તરત જ એને હોસ્પિટલમાં દાખલ કર્યો. પછી એને કીધું આને મુંબઈ લઈ જાય, એટલે મુંબઈ લઈ ગયા. ત્યાંથી વળી 1.5 વર્ષ પછી પાછો લાવ્યા. ડોક્ટર કે સેવા કરો. પછી ઘરે લાવ્યા ને પછી એક દિવસ બપોરે 3 વાગે તકલીફ વધી ગઈ એટલે ગામના દવાખાનામાં દાખલ કર્યો અને ડોક્ટરે તપાસ કરીને કીધું કે હવે આ 1-2 કલાકનો મહેમાન છે, હવે તમે કે ભગવાનને યાદ કરો. એ વખતે એનો બાપ છે ને ઈ છોકરાના આમ પથારી પાસે છે ને ઈ બેભાન થયેલો છોકરો એની પાસે ઊભો રોવે છે. ઈ રોતો હતો ને ક્યાં ઓલો બેભાન થઈ ગયેલો છોકરાની ફટ આંખ ખોલીને કીધું, હે હું રોવે છો? ઓળખ્યો મને? ઓલો ગટરમાં નાખી દીધો તો એનો એ છે. આજ 5 વાગે આપણા લાખ રૂપિયા પૂરા થાય છે, એટલે હમણાં પૂરા થશે એટલે નીકળી જાય છે. પણ મારા 1 લાખ રૂપિયા આટલા વર્ષ સુધી વગર વ્યાજે વાપર્યા ને, એટલે જુવાન ઘરવાળી છે ને ઈ મૂકતો જાઉં છું કાયમના માટે. આમ કઈ ફટ નાખ ફેરીને વહી ગયો. આને કેવો દીકરો કહેવાય? ઋણાનું બંધી દીકરો. ત્રીજો ઉદાસીન પુત્ર. લગ્ન ન થાય ત્યાં સુધી મા બાપની પાસે રહેવાનું, લેવા દેવાનો કઈ સંબંધ નહીં, અને ઉદાસીન. અને ચોથો સેવક પુત્ર. જીવે ત્યાં સુધી માવતરની સેવા કરે, પુંડરીકની જેમ. એટલે મૃત્યુ કોઈ અમંગળ ઘટના નથી. મૃત્યુ એટલે ભગવાનને હિસાબ આપવાનો દિવસ. મૃત્યુ એટલે સંસાર રૂપી સાસરું છોડીને ભગવાન રૂપી બાને પીરમાં મળવા જવું, આના મૃત્યુ. મૃત્યુ એટલે કપડા બદલાવા. ગીતામાં લખ્યું છે, વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી. જૂના થઈ ગયેલા કપડા કાઢીને નવા ધારણ કરવાના મૃત્યુ. તો કદાચ આપણને એમ થાય કે 60-70 વર્ષે તો આ શરીર જૂનું થઈ ગયું તો બરોબર, પણ 20-22 વર્ષે જૂનું થઈ શકે. હા, કર્મના કાયદા પ્રમાણે માના ગર્ભમાં 6ઠે મહિને જીવ વિહમી જાય, કર્મ પ્રમાણે. અને તમે જુઓ 60 વર્ષમાં આપણે કેટલા શર્ટ ફાડી નાખ્યા, પણ કોઈ દી એક શર્ટ નો આપણને અફસોસ રહ્યો. ઓલો પીળો મને બહુ ગમતો, હવે પીળો ફાટી ગયો, લીલો પહેર્યો, એમાં હું ફેર પડ્યો? એમ શરીર બદલાવવું, આનું નામ કહેવાય મૃત્યુ. મૃત્યુ એટલે પળનો વિશ્રામ, પળનો વિશ્રામ. અને આ સૃષ્ટિનો ક્રમ છે ભાઈ. ઉગે ને આથમી જવું જ પડે, આવે અને જવું જ પડે, અને ખીલે અને કર્મવું પડે. આ બહુ નક્કી વાત છે. ઉર્ધ મૂલ હદ શાખમ. હેઠેથી કપાતું જાય છે, ઉપરથી ઉગતું જાય છે આ ઝાડ. અને મૃત્યુ છે ને એટલે તો જિંદગીની મજા છે. પણ મૃત્યુ એવું હોવું જોઈએ ને કે જેનું નામ સાંભળીને હજારોની આંખ ભીની થાય. મૃત્યુ છે એટલે તો જિંદગીની મજા. તમે જો મોત ન હોત અને એક ને એક ખોખા બધા રોજ ગામમાં હામાં મળ્યા કરે તો કંટાળો ન આવે. તમે જોજો આ જૂના માણસો મળે ને એકબીજાની મશ્કરી કરે કે હવે જા રોજ હામો મળે તો તારે ઈ વળી પાછું હું કે ખાવ તો મારા છોકરાનું ખાવ ને તારે ક્યાં આપવું પડે. અને તમે જો આમ રોજ છોકરો ટિફિન લઈને રંગોળા હીરા ગામમાં જતો હોય ને, એ રોજ છે ને ટિફિનમાં રોટલા શાક લઈ જાય. એ 7 દી સુધી રોટલા શાક ખાય ને પછી શનિવારે સાંજે આવીને એની બાને હું કે બા હવે આવતીકાલે કે કંઈક ઢોકળા બનાવો ને, પછી એકલા રોટલા શાક ખાઈને થાકી ગયા. 7 દી સુધી તમે એકલા રોટલા શાક પછી ખાવામાં બદલ જોઈએ. તો મૃત્યુ એટલે એક પળનો વિશ્રામ છે. મૃત્યુ એટલે
એ કોઈ ડરવાની વાત નથી. અને ખરેખર મરવાનો ડર નથી. આપણને દુઃખ શેનું લાગે છે તો કે આ બધા સંબંધ બાંધ્યા ને એ છોડીને જવાનું દુઃખ છે. તમે જો ઓલી કન્યા છે ને એ સાસરે જતી હોય ને ત્યારે રોતી હોય. હકીકતમાં એને ધણીના ઘરે જવાનું દુઃખ નથી, એનો તો અંદરથી હરખ છે. તો પછી દુઃખ શેનું છે તો કે આ બધા સગાવાલા સ્નેહીઓનો સંબંધ છોડીને જે જવું છે ને એનું આ દુઃખ છે. એટલે નારદને અંગીરા એને બહુ સમજાવે છે કે ભવાબ્ધે પ્રમાણમ ઇદમ્મકાન નિતંબકરાભ્યામ ધૃતો યેન યત્નાન સમાગદ્ય તિષ્ઠન્દમાનન્દગંધમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગા. એટલે એને કીધું રાજા તારો શત્રુ પુત્ર તરીકે આવેલો તો મરણ પામ્યો તો તારે રાજી થવું જોઈએ. અને જીવના હજારો જન્મ થયેલા છે, થાય છે ને થવાના છે. એમાં કોણ કોનો સંબંધી કોણ કોનો હગો. રેતીના કણમાં છે ને આમ પ્રવાહમાં કણ ભેગા થાય ને પાછો બીજો પ્રવાહ આવે તો ઓલે જુદા પડે. પણ ઓલો રાજા માનતો નથી. મને મારો દીકરો દેખાડો, બસ દીકરો દેખાડો. એ વખતે મૃત જીવાત્માને અંગીરા ઋષિએ બોલાવ્યો કે જો આ તારો બાપ રોવે છે. ત્યારે ઓલો મૃતાત્મા હું બોલ્યો કે મારા તો ઘણા જન્મ થઈ ગયા, હવે ક્યાં જન્મના માવતરને હું ઓળખું. આ ભાઈ રોવે ને હું ઓળખતો નથી. અંગીરા ઋષિ કહે છે કે હે રાજા, તું જેના માટે રડે છો એ જીવાત્મા તને ઓળખવા તૈયાર નથી. અને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને સંકર્ષણ મંત્ર આપ્યો. અને ચિત્રકેતુ રાજા છે એ વનમાં ગયો અને ત્યાં જપ કરતા કરતા મહાન યોગી અને સિદ્ધ પુરુષ બનીને ભગવાનનો પાર્ષદ બની ગયો આ ચિત્રકેતુ. અને પાર્ષદ બનીને આકાશમાં વિહાર કરતો હતો ને ત્યાં કૈલાસ ઉપરથી નીકળ્યો. અને શંકર દાદા કૈલાસમાં છે ને અર્ધનારી નટેશ્વર બનીને બેઠા હતા. પાર્વતીને આલિંગન આપીને બેઠા ને ઓલો પાર્ષદ રૂપે રાજા ત્યાંથી નીકળ્યો. એને જેને શંકર દાદાને અર્ધનારી નટેશ્વરમાં જોયા. જો કે આમ આજ દાદાને બેહવાનું કારણ હતું